આજે આપણે આ ચોક વિશે આ સર પાસેથી માહિતી તો મળી ગઈ. હવે ફળિયા વિશે વધુ માહિતી સર જોડેથી મેળવશું. આ ફળિયાનું નામ પિંપરિયા ફળી મોયદ્વાસનાથાજી એવું છે. 1960ની ઉપર આ ફળિયાની અંદર લગભગ 150 એવા મકાનો બનાવેલા અને એ રીતે અડધું મોયદ ગામ અને એક જગ્યાએ અડધું ફળિયું, એટલું આ ફળિયું મોટું છે. એક જગ્યાએથી ચાલીને જતો બીજી જગ્યાએ જઈએ તો 5 મિનિટનો સમય લેતો હોય છે, એટલું આ ફળિયું એ છે. ફળિયાનું બાંધકામ લગભગ એક સરખું. આગળના વરંડા છે એ વરંડા કોઈના આગળ કે પાછળ નહીં, પણ ત્યાં રસ્તામાંથી જુઓ તો એક જ લાઈનના વરંડા હોય. ફળિયાને બનાવવા માટે અમારા દાદા અવચરભાઈ અમીચંદભાઈ હતા, એમના પ્રતાપથી આ ફળિયું આટલું ઉજળું બનેલું છે. અંતમાં અત્યારે ફળિયામાંથી ઘણા ખરા માણસો અમેરિકા જતા રહ્યા છે, એટલે અત્યારે 10% જ ઘર છે, બાકી બધો ખાલી થઈ ગયો છે. ધન્યવાદ.